ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો જય માતાજી ને જય દ્વારકાધીશ. જો અમારા હરેશ કાકા આવેલા હતા આગળ આગળ. જો હરેશ કાકાને વાડી આ જો આંટો મારો આવી ગયા છે. અમારા ભાભાના મઠ છે. શું છે? હો હા વરસાદનો હો. એટલે અમારા મનસુખ દાદા ભાભાએ મઠ વાવી દીધા છે. ઉકા દાદાનું તો ભાભાનું જ કહું છું. હા અમારે તો હા હો એ તો આવે જ તને. અમારે જો આ મનસુખ દાદાનો કૂવો, એટલે એ મનસુખ દાદાનો કૂવો તો આખો ભીર્યો જો. હા ભીર્યો આખો જ ભીર્યો. એટલું 3 ફૂટ ખાલી છે ડો મનસુખ દાદાનો કૂવો. હા 3 ફૂટ જ ખાલી છે. હાસું આમાં ક્યાં તમારું મોડું વરાશે? હે જોરદાર પાણી છે અમારે મનસુખ દાદાના ઓલામાં તો. મનસુખ દાદાનો બગીચો આવી ગયો જો. અહીં પોપૈયા લીંબુડી, આમ તો પોપૈયા આવ્યા છે. હાલો ખાવા જો. અમારે મનસુખ દાદાના પોપૈયો પાકી ગયો છે. ભર સોમાં છે. સિંગ તો હજી બિચારી જમીને વાતું કરે છે. દાયડમડી અહીંયા પોપૈયા ને બદામ ને સીતાફળ આવી ગયું જો. સીતાફળ ને સીતાફળ આવી ગયા અમારે મનસુખ દાદાની વાડીના. હા અમારે હરેશ કાકાનો કપા આવી ગયો હતો. હા અમારે હરેશ દાદાનો કપા છે. એ તો જો આમ તો આગળ જાય ડમરી સડાઈ બીજા પહેલી જાય શું એટલી કાયા ગાલ હતું કે હમણાં વિવાહ બદલાવ્યા છે. એ ચાપ ધોળા ધોડી જઈને વાડીને લુગડા પહેરી વાળું એટલી ભાગ્યા છે. જો અમારા મનસુખ કાકાની સિંગ છે. અને અહીંયા મનસુખ કાકા એલા નકરા પોપૈયા તો આવ્યા છે. શું અહીંયા નકરા જો અહીંયા પોપૈયો એક આવ્યો પાછો. એમાં પોપૈયા છે. હા આમાં હરેશ કાકાની મઢુલી જોઈ, મઢુલી ખુલી એની. એટલે આ મનસુખ કાકાનો એટલે હરેશ કાકાનો ઓલા પાલકના જેને ઓલા પાતરા બનાવવા લઈ જઈ ગયો જો. અહીં ઓલા પત્તર વેલિયા જો ગોળામાં વાવ્યા છે ને. વરસાદના આમ તો વરસાદ શરૂ થઈ ગયો છે. સાંટા શરૂ હતા આવ્યા ત્યાં વરસાદ થોડોક વધી ગયો પણ એ જુદો પણ આમ પાણી હાલે એવો નહીં, ધીમી ધારનો. અને વાતાવરણ જોવા આમ તો બધી કોઈ એકદમ વરસાદનું એમ થાય ભૂકા બોલાઈ દેશે વરસાદ એવું વાતાવરણ થયું છે અત્યારમાં. આમ તો વરસાદ કેવો વરસાદ જુઓ આઈને પામ બધી કરી જુઓ તો કેવો વરસાદ બીજી કોઈ વરસાદ બધી બાજુ એમ. અમારો મિની ગિરનાર તો આઈને પર દેખાતો હોય નહીં થયો. અમારે તો દાદા આંકડા આવીને ઉભા રહી ગયા છે. અમારે ઉકા દાદા જો અહીં રહ્યા ચકલાને સાઈડ નાખે છે. આવીને ચકલા હાટું સાઈડ લેતા આવ્યા નાખે છે. ત્યારે તો સાઈડને ઉડાડે બીજી બધું જો. અને તે સીમમાં ચકલા એને હા સાઈડ નાખે છે. અમારે ધીરા કાકા જો અહીંયા આટા અમારે ભાભાજી સાઈડ નાખ્યા રાખે છે. હાલો જો મનસુખ દાદાની રીંગણી ને ગુવાર. મારે મનસુખ દાદાને જો રીંગણી ને ગુવાર જો આવડો થઈ ગયો છે. અને રીંગણા આમ તો લટર પટર છે બહુ એટલા બધા નથી. હમણાં ભાવ નથી ને અમારે મનસુખ દાદાના રીંગણાનો. જો છે હો સરસ રીંગણા. હાલો રીંગણા ખાવા. અત્યારે મોંઘા છે ને એટલે મોંઘા થાય તે નહીં. ક્યાં ક્યાં એરિક એમ જ કહેવાય ને. અત્યારે રીંગણા મોંઘા થાય હાલો ખાવા. પછી મોંઘા થાય પછી ન આવતા કંઈ ક્યાં. અમારે કાંઈ કીધું તો આમાં આટા મારે છે પછી તરત કહીશ તું જો આમંત્રણ દેશ ન કરા કહીશ. કપાને તો આમ ફૂલડા આવી ગયા પાળે. આવડો કપા થઈ ગયો ફોદા સહી વળે. આ મઠીઓ કપા જૂનું વાણી. આ દેશી અત્યારનો વિલાયતી. મનસુખ દાદાના રીંગણી અને ગુવાર થઈ ગયા છે. ખીરેખરનો ગુવાર તો બરોબર છે નહીં. એ ગુવારની શીંગું નહીં થાવી દીધું. આવડો થઈ ગયો પણ ચોમાસામાં મોટો થાય પછી આવે. ચોમાસું ગુવાર છે એટલે. અમારે હરેશ કાકા ક્યાં આવી ગયા? જો આમ આવી ગયા તે આંબાને માવજત કરવા આવી ગયા. એટલે હું આંબાને થડી જાય થોડુંક નીંદી આવું. જો અહીંયા આંબા આડા છે. હરેશ દાદાની સિંગ આવી જો જમીન એ વાતું કરતી જાય છે. એ હાલ કે સિંગ ખાવા હાંકી નાખ્યું છે ને જો. જો અહીંયા દાંતડે લઈને આંબો નીંદતા એટલે અહીંયા આંબો આવ્યો જો એક. હાલો એટલે ઉનાળામાં કેરીઓ ખાવા.
હા હા ઉનાળો આવે તો આવજો એમ. જામફળ ખાવા હોય તો થોડાક દી પછી આવજો, ફૂલડા આવી ગયા છે. તો જામફળ અને ફૂલડા આવી ગયા છે હવે. જામફળ થોડાક દીમાં આવી જશે લટર પટર નકરા. હા પોરે આપણે આ જામફળની વિડીયો નાખ્યો હતો, લટર પટર જામફળ વાળો. જો અહીંયા કણે બીજું અહીંયા જામફળ, અહીંયા આંબા ભાઈ છે. આ તો અહીંયા આવી ગયો જામફળ, હાલો વિયાવો. જો પછી આતા નહીં લટર પટર જામફળ નથી એમ. જો અમારે હરેશ કાકાની વાડીમાં લટર પટર જામફળ આવે ને તઈ. જો આ જામફળ ઉતાવળે લાગે થોડીક. જો આમાં નકરા જ આવી ગયા જામફળ. આ 15 મહિના તીકડે ખાવા આવી આવજો જામફળ. આમાં ખાઈ એવા થઈ જશે કડક. જો આવડા થઈ ગયા છે એટલે 15 મહિનામાં થઈ જશે ખાઈ એવા વી આવજો. જો અમારે હરેશ કાકા લીંબુડીની સામે માવજત કરે છે. લીંબુડી આગળ હાલે ને એમ. લીંબુ આવે છે ઉનાળામાં, હવે આવશે. પછી જો આની પાછો અમારા ખેડૂત કામ કરી રહ્યા છે. આને ખેડૂત કહેવાય, જોવો જોઈએ અમારે. આને અસલ ખેડૂત. અરે હું જો અહીં છે ને અમારે ધીરા દાદા આવી જાય. જો સાલું સાંટાના કામ કરી રહ્યા. જો અમારે હાથી આંકા છે એટલે શું કહેવાય, બેલી. હા બેલી આંકા છે અમારે ધીરા દાદા સિંગમાં. જો અમે રેસ કરીને વાડિયા કરીને પુલ આવી જશે. એને જો નાના અમથા ભોળાનાથ દાદા બેસી દીધા છે અહીં જળદેવીમાં, અને ભોળા દાદા બે બેહર્યા. અમારે એક કાકાને કપા જો ડીપ, એટલે એ ગલના રોપડા છે. જો અહીં અમારે હરેશ કાકાનું એટલે લઈ આવજો ગલના રોપડા લેવા. હા અમારે હરેશ કાકાના ગલના રોપડા લઈ જજો મરસા સહિત. મરસા જો અહીં આવી ગયા છે, નો હોય અમને ના પાડે જ. જો હા મરસા આવી ગયા. જો છે ને મરસા આવ્યા જ હોય. હા એને કેદું ને વાવી દીધી છે. ગલના રોપડા થઈ ગયા જોરદાર. જો આગળ એને લેવાઈને લઈ જઈજો અહીંથી હેડ સુધી. આમ તો નકરા ગલના રોપડા છે. આમ લાગટ નકરો ગલ જ ઉગાડ્યો છે. અને વેરી જ નાખ્યા છે નકરા. હું હા સિંગ છે આમાં તો કંઈક ભાઈને નાખ્યું છે શીભડા. નહીં થાય આવી ગયો. જો વેલા થઈ ગયા છે. હા 2-7 સિંગના નાખ્યા છે. ઓલપા શીભડા નાખ્યા છે. અને આ ડીપવાળો કપાસ છે અમારે હરેશ કાકાનો. જો આ ડીપવાળો કપાસ છે. કોણ રાયડું નાખે છે? મને અમારા ઉકા દાદા કામ કરી રહ્યા છે. જો હળું હળું તો હા ઉકા દાદા કીધું પણ ઉકા દાદા હળું હળું કામ કરે છે. ટાટા હા એને અમારા ઉકા દાદાને કપાસ છે સરસ મજાનો. જો ઉકા દાદા હું આવ્યું શીભડા તે હા ઉકા દાદા જો ગુવારને શીભડા નાખી દીધા.